અંજલને એકાઉન્ટ લાઈવ કરી દીધું. હવે કી કરીએ એટલે આવું બોલતો ખાવા ને. હા હવે જઈ બતાવ તે બી કોઈ આપણે અપશબ્દ નહીં બોલ. હવે એકાઉન્ટ બ્લોક કરી દે, નહીં બોલવાનું. એવું બ્લોક કરી દે. કશું કોઈ બ્લોક ના કરે. એક બ્લોક કરે તો બીજા પર. હા અર્પિતિયા શનિવારે આવું છું લેસ્ટર, પણ નીકળી જવાનું સાંજે. વાલેકુમ સલામ. જય માતાજી. જય માતાજી ભાઈ. 5 મિનિટ તો આવું જ ચાલશે. જય માતાજી, વાલેકુમ સલામ. પછી કોઈ ટોપિક આવશે. પછી ટોપિક આવશે કોઈક. ગૌરવ ચાર્લીભાઈ મળે ત્યાં. સિગરેટ કેટલાની મળે છે એવું 2-4 જણા. ધવલભાઈ એમાં મિન્ટ નાખું. ગૌરવ ચાર્લીભાઈ મળે ત્યાં ઉભા રહ્યો જોઈ દો. નથી ભાઈ ખીચામાં તો. હું એના ઘરમાં રહું છું ભાઈ, કે ઈ મારા ઘરમાં રહે છે? ઓ હું યાર. આવ નીકળા. સિગરેટ કેટલાની મળે અહીંયા? હું પૈસા જ નથી આપતો, મફતમાં. એ બી પૂછશે કોક. જય મામાદેવ. મજામાં જી? હા સુરેશભાઈ પહોંચી ગયા તમે? કેટલા વાગ્યા છે? તમારી મેચ છે 8:30. વ્યૂ તો બતાવો. લ્યો બાલાજી, ચણા દાળ, ચટાકા પટાકા, બાલાજી, જેમિસન અને અંજલ. અંજુ એવું કે અંજલ ને અંજુ અંજુ જો આમ ફેરવો, ઓલી બાજુ ફેરવો, ઓલી બાજુ અંજુ બોલ બતાય ભાઈ. આપણા રાજુભાઈ. ભાઈ આવો રાજકોટ એમ કે છે. ગાડી નિકાલ. એરપોર્ટ માં બેઠો છું, નીકળું છું લંડન થી. બાય બાય. ચલો ગાડી નિકાલ. ચલો લાવો, વાંધો નહીં. એ તો આવો આપણે અંજલ ને બતાવી દીધો, વાંધો નહીં. ઝૂમ કરો અંજલભાઈ ને, ઝૂમ કરો. ધમુ ટ્રેન્ડિંગ માં તો ખબર. હા ધમુ બતાવો કે એ પેલા ગિટાર માંથી ટ્રેન્ડિંગ માં આવ્યા લાઈવ કર્યું હતું ને, આવડો ઓલો ગીતાર હતો ને, આમ ટેંગ 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 ટેંગ. હતા. તારી ઘરમાં જ દુશ્મનો છે. એરપોર્ટમાં બેઠો છું, નીકળું છું લંડન થી. બાય બાય. ઓકે મળી. ઈસ્ટ લંડન ના બાપા, બીજી જગ્યાએ છું. રામ રામ. હેપી ફ્રેન્ડશિપ ડે રામ. તો રોમ એક કામ કરો, જેમિસન લઈને આવો, પછી હેપી ફ્રેન્ડશિપ ડે થાય. એમને ન થાય. રાજ ઉઈ જ છે. આવો જકાર્તા આવો. દીપકુમાર સુઈ જા ભાઈ. યાર અમારો લોક ની સિસ્ટમ છે, તમે કમાલું નહીં. લોક કરીને ગાડી તો લોક થાય બાકી. બોડી ઉતરી ગયું. ઉતાર્યું ભાઈ, મહેનત કરી કરીને, દિવસ રાત મહેનત કરી. એ તો હું કઈ ગયો જો, લેગ પીસ તો જો. અંજલ આવ્યો અંજલ પાછો આવ્યો બહાર. અંજલ મમરા બતાય. જેમિન અંજુ ઇન્ડિયા લઈને આવું, પછી જે મજા આવે ફ્રેન્ડશિપની. બરાબર. હા ભાઈ બસ નીકળીએ જ છે હમણાં. ઇન્દ્રી લાવું બોલ ભાઈ. ના ઇન્દ્રી નહીં, ઓનલી જેમિસન. ઉપરથી વિમાન ગયું લાગે. ના ભાઈ મારા હાથા નીકળ્યા, હાથા મારા નીકળ્યા. પાણી ઘટી ગયું ને તો. બીજું કઈ ખાવું ચટણી નાખી દો. બાપા સીતારામ બિગ ફેન. બરાબર. ખાટી લાગે એટલે એમ જોયા કરવાથી ના આવે. યાર જો લે એની માં તો ગમે એટલું કાંઈ તો હા જો ખબર નહીં રંટાઈલો રહે છે એની માની. જો ચાલ ગાળ કોણ બોલ્યું? ઉભા રહ્યો બતાવો. આ ભાઈ
જેના હાથમાં થોડા કે પડે મારા હાથમાં તો નહીં લાય મારો અહીંયા લાય મારા હાથમાં લાય પાડે અને જો પછી પડી તતારી ના 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 એવું નહીં પડી બરાબર છે તો ભાઈ બધાના એક એક ફોન મને હાથમાં ધીમે ધીમે આપવા માંડવાના પર ડિલિવરી 5 પાઉન્ડ બાકી ના તમારા ડન છે 25% ઉભો રહે તો મારે એમાં આવે જો આ હશે ને એટલે પછી આવું થઈ જાય આમાં હસવાનું ન હોય હા મંત્ર ભૂલી ના જાવ આમાં આ જે વિધિ ચાલતી હોય એમાં હસાય નહીં સાચી વાત છે એની અસર ના થાય બરોબર છે હા ચાલ પેલા નીચે કોમેન્ટો કરતા છે જો વાંચીએ હવે જો હમણાં તું મારા થાઈસ ઉપર પડશે ડિલિવરી હાય આવતી હોય એટલી જ આવે સાગરભાઈ હો તો બધા રોજ મને 5 પાઉન્ડ આપીને હોની પડે ઘેર જ વહી જાય મહિનાના જમા કરાવી દઉં હા પાછળ બેવા જા કેમ એ લાઈન પડે છે પહેલા હાથથી ફોન જેમ પકડવાનું ચાલુ કરો એટલે આખી લાઈન જ હોય જે જાય એટલે પાંચ આપ ટોલ ટેક્સ કરવા નીકળ્યો એમ ડિલિવરી પર એટલે 5 પાઉન્ડ નું ટેપ માં રંજાવ 5 પાઉન્ડ નું ટેપ માં રંજાવ આવું કટિંગ કેમ વળી નવીન લાગે છે તો ભાઈ નવીન લાગે એટલે જ કરાયું છે જોવો જોવો આ જોવા માટે જ છે બતાવ તમે આંગળી કરી હતી એ બતાવો ને તમારી આંગળી હા પગ કર્યો તો ગુડ નાઇટ ઉઈ જાઓ ભાઈ તો ગુડ નાઇટ हमने अजी ऊँघ नहीं आवे ग्लास बताओ अभी तो हमने शुरू किया है ए જીત્યા વી કોલ કર નવરો થઈને સજ્જન કોણ છે ભાઈ તમે કરજો એટલે હું મેસેજ કરજો એટલે જોઈ લઈશ તમે કોણ છો એ ભાઈ કારણ કે આમાં તો અક્ષસ પરમાર લખ્યું છે અને બસ કટ કહેવાય વાહલા હા એડી તારી બસ કટ જોઈ અમે ચર્ચા સાંભળી તારી કાલ રાત વાળી બરાબર કઈ કટ કહેવાય ને તમે કાલે કઈ કટાકટી કરી બાયુને ડ્રિંકો પીવડાવતા હતા શરમ કરો એડ કર કામ છે તો હું એડ કરીશ તો જ કામ થાય ભાઈ જે હોય મેસેજ કરી દેજે બ્રો શું કરો છો દારૂ પીઉં છું સીનુ ફોર યુ યો સની માય ફ્રેન્ડ હાઉ આર યુ બિગ ફેન બ્રો આ તમે નહીં લખતા હોય એટલે તું શું ગજની થઈ ગયો છો બરાબર હા એડ કરીશ તો જ થશે કામ એવું હવે તું જાને ભાઈ આજે મેં તને કિંગ્સબેરીમાં જોયો એક છોકરી હતી થોડીક જાડી હતી પણ એક છોકરી હતી એની જોડે ચાલીને તું આમ આવ્યો ટ્રેન સ્ટેશન પાસેથી પછી તે રોડ ક્રોસ કર્યો પછી તું પાછો આ બાજુ જતો હતો આવો રાજકોટ હાલો ગાડી કાઢ રાજલા હાલો ગાડી નિકાલ ગાડી નિકાલ બિગ ફેન ભાઈ ઈ તો રેવા દયો ભાઈ ભાઈ મારું નામ લ્યો ને અઝાન બુકેરા એટલે આખલો બોલું બચપનનો ભાઈબંધ હા એમ કે ને ભાઈ તો ફોન ના કરે મને તો તારે મને ફોન નથી કરાતો મને થોડી ખબર છે તું ત્યાં જ છું એમ મને બધી ખબર હોય આવો જામનગર બાજુ યાર કોકદી આપણે રાજકોટ જતા જામનગર રસ્તામાં આવશે
આવશે વચ્ચે રહીને બધું વચ્ચે ભાઈ જામનગર લઈ લેશું. બીજે ક્યાંય કોઈને મળવું હોય તો કહી દો. પછી લઈ લઈએ. આ બધું પછી ગાડી નીકળશે. એમ જ કહે કે આ બધું અમે થાય ને પછી ગાડી નીકળે. જય દ્વારકાધીશ. ભાઈ તું છે ને એક કામ કર, રજા રિપોર્ટ લઈ લે. કમેન્ટ કરે છે ખંભાળિયા. ભાઈ ખંભાળિયા બધું આવશે. ખંભાળિયા આવી જશે. જામનગર જતા આવી જશે. કાંબોડિયા તગડી ને ભડી બધું આવશે. અંધારું ખોપાળા દીવ બાજુ પણ. હા ભાઈ દીવ તો આવવું જ પડશે. દીવ તો જવું પડશે. રામ રામ. સાળંગપુર આવો, ગઢડા. હવે બધે નામ જ આવશે, ગામના જ આવશે. હવે આપણે લિસ્ટ બનાવો રાજુ. મહાદેવભાઈ મુંબઈ. ભાઈ મુંબઈ નો આવે, ઈ તો તમે આ રેવા દો. રાજકોટ જતા જામનગર નો આવે, પણ અમારે રાજે કીધું એટલે રાજભાઈ લઈ લેશે એ બાજુથી. રાજભાઈ ગઢડા ઓકે. તો આયા કડી કલોલ. રાજકોટ આવો ને વડીલ એટલે કાલાવડ રોડે આવીને કોલ કરજો ને. તમારી ચા પીવી છે. મારો અહીંયા કોઈ સ્ટોલ નથી ભાઈ. સુરત આવો, બોટાદ બરાબર, સુરત બરાબર. એવું લખેલું કઈ આવે જો આ બેટરી લો થઈ ગઈ તમારામાં તો યાર, આટલી વારમાં તો આવું થોડું ચાલે. આવી જઈ મોકમ નહીં આવતી. આવી ગઈ ને એમાં જમા કરાવે. આઈ હતી પણ નથી કામની એ. આપણે આ બાજુ નડિયાદ આણંદ બાજુ આવજો પ્લીઝ. હા શ્યોર. લીડ્સ. ઓ દરબાર શું કરો છો? એવું કરે દરબાર તમે છો યાર. ધંધુકા ઈ તો અમારે અહીંયા કિંગ્સબરી આપણે ધોકા જ હોય ભાઈ. નામ કાફી લંડન. ધંધુકા ને ધોકા. મોરબી તો આવશો ને? હા હા હા. જુનાગઢ આવો. હા હા બધે આખું પરિક્રમા જ કરી દેવાની. આવો ધંધુકા. મોજે મોજ કયો. હા મોજે મોજ રોજે રોજ 24/7 365 દી. હાય જીતિયા શું કરે છો? બહુ ટાઈમ લાઈવ કર્યો, બહુ ટાઈમ લાઈવ આવ્યો, કોલ કર્યો તો ઉપાડ્યો નતો ભાઈ. તો નશામાં ક્યારેક ભૂલાઈ જાય. કેનેડા ક્યારે આવું? આપણે કેનેડા આવશે રસ્તા? આવશે. કેનેડા આવશે. હાલો કોલ કેમ ના કર્યો? તો કે મેં તો કીધું તું ચકવારે છો, તો મેં કીધું અત્યારે એન્જોય કર એમ. ખાવા પીવા લઈ ગયો પછી રાતે રાઉન્ડ તો લેવાનો જ હોય, ડિસ્ટર્બ ન થાય. મેં કીધું ના. ઉપલેટા. હા ઉપાડીને લેતા. ભલે આવી ગઈ જા. ચાલો થેન્ક યુ. જા. થેન્ક યુ નહીં. 5 પાઉન્ડ બકા. हाँ मुझे थैंक यू मत कहो. 5 પાઉન્ડ. आगे 3 लोगों को थैंक यू कहो और उन तीनों को कहो कि आगे 3 और लोग को कहे. आई गई ने जो આપણો પ્રતાપ જ એવો છે ગાંડા. ચાલ રાજુ તું જાય છે? કઈ બધાય તમે નીકળો છો? હા બધા જાય છે. બધા ડિલિવરી હું તને ડ્રોપ કરી દઉં. ચલો. એટલે આ બધો નાસ્તો ભરો છે. હા, ચાલુ ભરેલો. રાખો, એ ચાલુ રાખો. એ તો ચાલુ જ રાખીશ, પણ આ બધું ભરી લઈએ ને આપણે. તમે તમારી વ્યવસ્થા પ્રમાણે ભર્યું હતું, યથાશક્તિ પ્રમાણે એ જ રીતના ભરજો. એ ઓલા ભાઈનું છે. બધું એક જ થેલીમાં આ લોકોને જ આપવાનું. હા આપી દો ને, વાંધો નહીં. એ લોકોને આપણે હા એ રે બીજું પિકઅપ કિંગ્સબરી છે ને બે એક જ જગ્યાએ આનવાનું. તમારે કઈ બાજુ જવાનું છે? એ બાજુ તો જશે. આને ડેક્સી મૂકી હા દો. તો હું અરે મૂકું જ કેકમાં જ મૂકી દો. પડતી નહીં. વીસની આમાં મારે પેલા 65 ની બીક લાગે ને બે લાલ કઈ અત્યારે ના આવે. કઈ આગળ? બસ સ્ટેન્ડ ની પાછળ મૂકશે. પેલું ઓફિસ છે તે વાળો રસ્તો. એ ભાઈ જતી પણ એ તો પછી પેલી બાજુ પ્રતાપ જોયો બધાને પડી. તારો ઘેર જવાનું Main power, bro. દઈએ એટલે પડી. બોલી ગયા ડસ્ટર. પંખી બે હું દાળ ને પડું એવું થયું. મને કઈ ક્રેડિટ હાલત તું. ના ના બરાબર છે. પડી ને.
મારે જન્નત બાજુ જવું છે. કઈ જવું? એનલા હું તને ફોન કરું, બરાબર? ફોન કાપીને હો. અને જન્નત બાજુ જવું છે. હા, તારી જન્નત હું હમણાં તને બતાવું હો. જન્નતમાં જ છે ભાઈ. ફોન કરું, તારું કામ છે એક.